સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અંકલેશ્વર અને હાસોટ તાલુકામાં ભારતીય જનતા પાર્ટીએ એક હત્તો વિજય મેળવી વિરોધ પક્ષના સુપડા સાફ કરી દીધા છે. અંકલેશ્વર જિલ્લા પંચાયતની તમામ 6 બેઠકો પર ભાજપે કબજો જમાવ્યો છે, જ્યારે અંકલેશ્વર તાલુકા પંચાયતની 26 બેઠકોમાંથી ભાજપે 24 બેઠકો પર ભવ્ય વિજય મેળવ્યો છે. આ વિજયમાં 3 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા હતા, જ્યારે કોંગ્રેસ માત્ર 2 બેઠકો જીતવામાં સફળ રહી હતી. હાસોટ તાલુકાની વાત કરીએ તો ત્યાં પણ જિલ્લા પંચાયતની બંને બેઠકો ભાજપના ફાળે ગઈ છે. હાસોટ તાલુકા પંચાયતની 16 બેઠકો પૈકી ભાજપે 13 બેઠકો પર જીત મેળવી છે, જ્યારે કોંગ્રેસ 3 બેઠકો મેળવી છે. આ ચૂંટણીમાં સૌથી વધુ રાજકીય ગરમાવો હાસોટમાં જોવા મળ્યો હતો, જ્યાં રાજ્યના જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલના ભાઈ વલ્લભદાસ અને તેમના પરિવારના સભ્યોએ કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી હતી. હાસોટ તાલુકા પંચાયતની 16માંથી 8 બેઠકો પર મંત્રીના ભાઈ અને પરિવારે કોંગ્રેસના ઉમેદવાર તરીકે ઝંપલાવ્યું હોવા છતાં મતદારોએ તેમને જાકારો આપ્યો હતો અને તેઓ 8માંથી માત્ર 1 જ બેઠક બચાવી શક્યા હતા. આમ મંત્રીના ભાઈ અને કોંગ્રેસના સાથ છતાં હાસોટમાં ભાજપનો ગઢ અકબંધ રહ્યો છે. સ્થાનિક સ્વરાજના ઇલેક્શનની અંદર આજે અહીંયા મતગણતરીની એના અંદર હાસોટ તાલુકો, અંકલેશ્વર તાલુકો અને નગરપાલિકા આમાં 3 ભરિંદા પાર્ટીના હાથે ફરી કબજે થઈ છે. જે રીતે સમગ્ર વિસ્તારના લોકોએ ભરિંદા પાર્ટી પર આદરણીય યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સાનિધ્યની અંદર ગુજરાતના મુખ્યમંત્રી એવા ભૂપેન્દ્રભાઈ પટેલ અને ડેપ્યુટી મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજી, પ્રદેશના અધ્યક્ષ આદરણીય શ્રી વિશ્વકર્માજીના સાનિધ્યની અંદર આજે જ્યારે પરિણામ આવ્યા છે ત્યારે મને ખૂબ આનંદ થાય છે કે હાસોટ તાલુકા પંચાયત, અંકલેશ્વર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની 6 સીટ એ ભરિંદા પાર્ટી જીતી છે. નગરપાલિકા પણ ભરિંદા પાર્ટીની જીત થઈ ત્યારે હું મારા તમામ મતદાર ભાઈઓને હું ખૂબ અભિનંદન પાઠવું છું. મારા મતદાર ભાઈઓનો તમામ કાર્યકર્તાઓને ફરીથી એમનો અભિનંદન પાછી આભાર માનું છું કે જે રીતે ભરિંદા પાર્ટીમાં વિશ્વાસ રાખીને જે પ્રકારે તમામ સીટો જે કબજે કરી છે બદલ સમગ્ર જનતાનો આભાર માનું છું.